નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। ગણેશ ચતુર્થી આપણા દેશનો એક મહત્વપૂર્ણ તહેવાર છે જે સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમ અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે। ગણેશ ઉત્સવની ધામધૂમ અને ભવ્યતા ઘણા રાજ્યોમાં જોવાલાયક હોય છે। આ તહેવાર ભગવાન ગણેશની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે, જે વિઘ્નોને દૂર કરનારા અને બુદ્ધિદાતા દેવ તરીકે પૂજવામાં આવે છે। ગણેશ ચતુર્થીથી 10 દિવસીય ગણેશ ઉત્સવની શરૂઆત થાય છે, જે અનંત ચતુર્દશીના અવસરે 10મા દિવસે ગણપતિ વિસર્જન સાથે સમાપ્ત થાય છે। ગણેશ ચતુર્થીનું મહત્ત્વ, તેને 10 દિવસ સુધી ઉજવવા પાછળની કથા અને તેને લગતી માહિતી ખૂબ જ રસપ્રદ છે। આ લેખમાં આપણે ગણેશ ચતુર્થીના મહત્ત્વ અને તેને સંબંધિત રસપ્રદ બાબતો પર પ્રકાશ ફેંકીશું। ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદરવા મહિનાના સુદ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે। આ વર્ષે ગણેશ ચતુર્થીના આ દિવસે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને 10 દિવસ સુધી વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે। અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ વિસર્જન થાય છે। ભગવાન ગણેશને પ્રથમ ઉપાસક માનવામાં આવે છે, એટલે કે કોઈ પણ શુભ કાર્ય તેમની સાથે જ શરૂ થાય છે। આ તહેવાર ખાસ કરીને મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, પરંતુ આજકાલ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી સહિત સમગ્ર ભારતમાં તેમનું મહત્ત્વ વધી રહ્યું છે। પુરાણોમાં આ દિવસની ઉજવણી સાથે જોડાયેલી ઘણી વાતો કહેવામાં આવી છે। એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશનો જન્મ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે થયો હતો, તેથી આ દિવસને ગણેશ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે। ગણેશ ઉત્સવ 10 દિવસ ઉજવવાનું કારણ, ગણેશ ચતુર્થી 10 દિવસીય ગણેશ ઉત્સવની શરૂઆત કરે છે, જે અનંત ચતુર્દશીના રોજ સમાપ્ત થાય છે। ગણેશ ઉત્સવ 10 દિવસ ઉજવવા પાછળ એક પ્રચલિત કથા છે। મહાભારતના લેખન કાર્યની શરૂઆત ગણેશ ચતુર્થી વિશે એવી પણ માન્યતા છે કે ભાદરવા મહિનામાં ચતુર્થીના દિવસે ભગવાન ગણેશે મહાકાવ્ય મહાભારત લખવાની શરૂઆત કરી હતી। મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના માટે ભગવાન ગણેશનું આહ્વાન કર્યું હતું। તેમને મહાભારતનું અનુલેખન કરવા વિનંતી કરી। ગણેશજીએ કહ્યું કે જ્યારે હું લખવાનું શરૂ કરીશ ત્યારે હું કલમ બંધ નહીં કરું। જો કલમ બંધ થઈ જશે તો હું લખવાનું બંધ કરી દઈશ। ત્યારે વ્યાસજીએ કહ્યું, પ્રભુ, તમે વિજ્ઞાનોમાં અગ્રેસર છો અને હું એક સામાન્ય ઋષિ છું। કોઈ પણ શ્લોકમાં ભૂલ હોઈ શકે છે, તેથી સમજ્યા વિના અને ભૂલ હોય તો શ્લોક લખીને સુધારી લેશો। ચતુર્થીના દિવસે વ્યાસજીએ શ્લોકોનું પઠન કરવાનું શરૂ કર્યું અને ગણેશજીએ મહાભારત લખવાનું શરૂ કર્યું। તે પછી 10 દિવસ પછી અનંત ચતુર્દશીના દિવસે લેખન કાર્ય પૂર્ણ થયું। 10 દિવસમાં ગણેશજીનો દેહ આવો બની ગયો। આ 10 દિવસો દરમિયાન ગણેશજી એક જ આસન પર બેસીને મહાભારત લખતા રહ્યા, જેના કારણે 10 દિવસમાં તેમનું શરીર સ્થિર થઈ ગયું અને તેમના શરીર પર ધૂળ અને માટીનો એક થર જમા થઈ ગયો હતો। 10મા દિવસે વેદવ્યાસજીએ જોયું કે ગણેશજીના શરીરનું તાપમાન વધી ગયું છે। ત્યારે વેદવ્યાસજીએ તેમને નદીમાં સ્નાન કરી શરીરને શાંત કરવા કહ્યું। ત્યારબાદ 10 દિવસ પછી ગણેશજીએ સરસ્વતી નદીમાં સ્નાન કરીને
તેમના શરીર પર જમા થયેલ ધૂળ અને માટીને સાફ કરી. તેથી ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે છે અને 10 દિવસ સુધી મન, વચન, કાર્ય અને ભક્તિથી તેમની પૂજા કર્યા પછી અનંત ચતુર્દશીએ વિસર્જન કરવામાં આવે છે. વેદ વ્યાસજીએ ગણેશજીને નદીમાં સ્નાન કરાવ્યું. ત્યારથી ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી શરૂ થઈ, જે સતત ચાલુ રહે છે. તેથી ભગવાન ગણેશની મૂર્તિનું 10મા દિવસે નદી અથવા તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. મૂર્તિ સ્થાપિત કર્યા પછી હિન્દુ રીતિ રિવાજો મુજબ 9 દિવસ સુધી તેની પૂજા કરવામાં આવે છે. 9 અથવા 10 દિવસ પછી ગણેશ મૂર્તિને કોઈ પણ તળાવ, સરોવર અથવા નદીઓના પાણીમાં ભક્તિ ગીતો અને સંગીતના સાધનો સાથે વિસર્જન કરવામાં આવે છે. વિસર્જનનો હેતુ ભગવાન ગણેશને વિદાય આપવાનો હોય છે, જે અવરોધો દૂર કરનાર અને રિદ્ધિ સિદ્ધિ આપનાર દેવતા તરીકે ઓળખાય છે. 7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી શરૂ થયેલો ગણેશ ઉત્સવ 16 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન સાથે સમાપ્ત થશે. ગણેશજીનું આધ્યાત્મિક મહત્વ. ગણેશ ચતુર્થીનું આધ્યાત્મિક મહત્વ એ વાતમાં રહેલું છે કે આપણે 10 દિવસ સંયમ અને આત્મનિરીક્ષણ સાથે પસાર કરવા જોઈએ અને બધી ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને ભગવાનની ભક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. 10 દિવસ પછી વ્યક્તિએ મન અને આત્મામાંથી ગંદકીના પડને દૂર કરીને અને મનને શુદ્ધ કરીને જીવન જીવવું જોઈએ. વિસર્જન પહેલાં આ બાબતોનું ધ્યાન રાખો. ભગવાન ગણેશની મૂર્તિની પૂજા કરો અને તિલક લગાવો. આ પછી બાપા પાસે બેસીને ઓમ શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરો. ભગવાન ગણેશની આરતી કરો અને પ્રાર્થના કરો કે તમે અમારા બધા પાપોની ક્ષમા માગો. રિદ્ધિ સિદ્ધિ અને ગણેશજીનો પ્રભાવ ઘરમાં રહેવો જોઈએ અને પ્રભાવથી આપણે નીચા ન હોઈએ. ઉચ્ચાર કર્યા પછી ગણેશ મૂર્તિને થોડી હલાવીને સંકેત આપો. ત્યારબાદ ગણેશ મૂર્તિનું વિસર્જન કરી શકાય છે. ગણેશજીની મૂર્તિ કેટલા દિવસ રાખવી? 10 દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવવાની પરંપરા છે. અનંત ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. ભગવાન ગણેશની મૂર્તિ 1.5 દિવસ, 3 દિવસ, 3, 5, 7 અને 10 દિવસ સુધી ઘરમાં રાખી શકાય છે. આટલા દિવસો સુધી બાપાની આરાધના કરવાથી અનંત ચતુર્થીના દિવસે મૂર્તિનું વિસર્જન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.